જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ફરીથી ઘોર અંધારપટ છવાતું હોય તેમ ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ અત્યારે રાજસ્થાન એટલે કે જોધપુરના ક્ષેત્ર અને મધ્ય ભારતની અંદર કોટાના ક્ષેત્રથી ધીમે ધીમે આ સિસ્ટમો ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી હોય તેમ નવી દિલ્હીના ક્ષેત્રથી લઈને હવે પછી ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર આ સિસ્ટમો પોતાનું જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આંધી તુફાન વંટોળની વચ્ચે હવે પછી તોફાની પવન ફૂંકાતો હોય તેમ 30 થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાનું મોટું સંકટ વધવાને લઈને ગુજરાત માટે મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે। તે ઉપરાંત તમે અહીંયા અલગ અલગ વરસાદીય મોડલોની અંદર જોઈ શકો છો ઓમાનના વિસ્તાર અને બંગાળની ખાડી અને અરબી સમુદ્રના વિસ્તારોમાંથી આ સિસ્ટમો સક્રિય બનીને ધીમે ધીમે આગળ વધીને દિશાઓ બદલતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પોતાનું જોર દર્શાવી રહેલી આ નવી નવી સિસ્ટમો જોવા મળી રહી છે। ગુજરાતની અંદર પણ હવે પછી ધીમે ધીમે વાતાવરણની અંદર પલટાવ આવવાની શરૂઆતો જોવા મળી રહી છે। પવનની તીવ્રતા મોટો વળાંક લઈને આગળ વધતી હોય તેમ ઓમાનના ક્ષેત્રમાંથી આ તોફાની પવનો કચ્છના ક્ષેત્રમાં સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર જોર દર્શાવી રહ્યા હોય તેમ સતત દબાણ દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। તે ઉપરાંત અત્યારે ઉત્તર ભારતની અંદર કાશ્મીર લેહ લદ્દાખના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું જોર વધી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આ સંપૂર્ણ ક્ષેત્ર જેમાં હવે પછી ઉત્તર ભારતના વિસ્તારમાંથી સિસ્ટમ આગળ વધીને નવી દિલ્હીના ક્ષેત્રની અંદર લાહોરના ક્ષેત્રથી લઈને ખાસ કરીને પંજાબના વિસ્તારમાં રાજસ્થાનના ક્ષેત્રની અંદર પણ હળવી અસરો સક્રિય બનતી જોવા મળી રહી છે। તે ઉપરાંત અત્યારે નેપાળનો ક્ષેત્ર અને બાંગ્લાદેશના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ વરસાદના ખતરાને લઈને જુદા જુદા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। બંગાળની ખાડીમાં ભુવનેશ્વર વિશાખાપટ્ટનમના ક્ષેત્રની અંદર કેરળ તામિલનાડુના વિસ્તાર કર્ણાટકના ક્ષેત્રની અંદર અને શ્રીલંકાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ આ સંપૂર્ણ હવામાનોની અંદર મોટા પલટાવ આવવાની સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં ગતિવિધિઓ સક્રિય બનવાની સાથે હવે પછી માવઠાનું સંકટ વધી રહેલું જોવા મળી રહ્યું છે। આમ અત્યારે તમે જોઈ શકો છો ઉત્તર ભારતના ક્ષેત્રને પાકિસ્તાનના વિસ્તારમાંથી રાજસ્થાનના વિસ્તાર સુધી સિસ્ટમનું તીવ્ર એક મજબૂત ઘેરાવા વાળું સિસ્ટમનું દબાણ વધીને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। જેના કારણે ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આંધી તુફાન વંટોળ જેવો માહોલ સક્રિય બનતો હોય તેમ ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે ભયંકર જોર વધી રહ્યું છે। જેમાં ડીસાના ક્ષેત્રથી લઈને મહેસાણાના વિસ્તારની અંદર અત્યારે ભયંકર પવનોની લહેરો ઉઠતી હોય તેવા તોફાની પવનો ફૂંકાઈ રહેલા જોવા મળી રહ્યા છે। સાથે સાથે હવે પછીની કલાકમાં થરાદનો ક્ષેત્ર રાધનપુરના વિસ્તારની અંદર તેની સાથે મહેસાણા પાટણના ક્ષેત્રથી પાલનપુરના વિસ્તારમાં ઈડરના ક્ષેત્રથી મોડાસાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવોની તાજી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। જેમ જેમ સિસ્ટમો આગળ વધશે તેમ તેમ ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાનો મોટો પલટાવ જોવા મળવાનો છે। કચ્છના તમામ વિસ્તારની અંદર પણ એકાએક પલટાવ આવતા હોય તેમ હવે પછી નળિયાના ક્ષેત્રમાં માંડવીના વિસ્તારથી કચ્છ ભુજના ક્ષેત્રની અંદર ગાંધીધામના ક્ષેત્રથી ધોળાવીરા અને રાણપુરના ક્ષેત્રથી લઈને અત્યારે રાપરના વિસ્તારમાં સાથે સાથે અત્યારે ખાસ કરીને દરિયાઈ કાંઠાના માંડવીના વિસ્તારની અંદર તોફાની પવનો ટકરાતા હોય તેમ કચ્છના વિસ્તારની અંદર પણ આંધી તુફાન વંટોળ જેવો ભયંકર માહોલ સક્રિય બનીને કચ્છ ઉપર માવઠાનું તીવ્ર દબાણ વધતું હોય તેવી આગાહીઓ કરવામાં આવી રહી છે। અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમની અસરને લઈને હાલ સૌરાષ્ટ્રના આ દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારમાં અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે વાવાઝોડા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। આમ ભયંકર સિસ્ટમની અસરને જોતા આવનારી કલાકોની અંદર ભાવનગર, મહુવા, ગીર સોમનાથ, ઉના, જુનાગઢ, પોરબંદર, દ્વારકાના ક્ષેત્રથી હવે પછી મોરબીના ક્ષેત્રની અંદર સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટના ક્ષેત્રની અંદર પણ હવામાનની અંદર ઓચિંતાનો પલટાવ આવતો હોય તેમ આંધી તુફાન વંટોળ જેવો ભયંકર પવન સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ટકરાઈને પોતાની અસર દર્શાવતો હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે। આમ ખાસ કરીને સૌરાષ્ટ્રના હવામાનની અંદર પલટાવ સાથે માવઠાનું સંકટ વધવાની આગાહીઓ કરવામાં આવી રહી છે। તે ઉપરાંત અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ વધી રહેલી જોવા મળી રહી છે। જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપીના ક્ષેત્રની અંદર નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારની અંદર હવે પછી મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના હવામાનની અંદર પલટાવની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। અને હાલ અત્યારે દક્ષિણ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર 35 થી લઈને 36 ડિગ્રી સેલ્સિયસ સુધીનું
ટેમ્પરેચર એટલે કે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર પણ વાતાવરણની અંદર પલટાવ આવતો હોય અને સિસ્ટમની ગતિવિધિઓ સક્રિય બનતી હોય તેમ અનેક વિસ્તારોમાં ડબલ ઋતુના અહેસાસની સાથે હવે પછી પવનોની તીવ્રતાની અંદર વધારો થતો હોય તેમ અહેમદાબાદ, નડિયાદ, સાથે સાથે લુણાવાડા, ગોધરાના ક્ષેત્ર, દાહોદ અને છોટાઉદેપુરના સરહદી જિલ્લાથી લઈને મહીસાગરના તટીય ક્ષેત્રની અંદર અત્યારે ભયંકર સંકટ સક્રિય બનતું હોય તેમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ વાદળોની તીવ્રતા અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે હવે પછી સતત બદલાવ આવતો જોવા મળવાનો છે. આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ સાથે તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર બદલાઈ રહેલી તોફાની પવનોની તીવ્રતાને લઈને આવનારી 12 તારીખ સુધીની અંદર ગાજવીજ, આંધી, તુફાન, વંટોળ જેવા પવનો અને જેમ જેમ સિસ્ટમો અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાંથી મજબૂત બનીને તમે જોઈ શકો છો કે આ ક્ષેત્ર અને આ ક્ષેત્રની અંદર ભયંકર ગતિવિધિઓ સક્રિય બનતી હોય તેમ અત્યારે પોતાનું દબાણ દર્શાવી રહી છે. સેટેલાઇટ વ્યૂની અંદર પણ જોઈ શકો છો કે આ ક્ષેત્રોની અંદર અત્યારે કડાકા ભડાકા સાથે તોફાની વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને હવે પછી આ સિસ્ટમો વળાંક લઈને દરિયાના મારફત થકી આગળ વધતી હોય તેમ ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળી રહી છે. આમ ગુજરાત રાજ્યની અંદર આગામી 7 દિવસ સુધી ગાજવીજ અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે માવઠાનું સંકટ ટોળાવવાની પણ તાજી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે.